ખબર નહીં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ ચૈનમ જયતુ શાસ્ત્રમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ ચિત્ત સ્વભાવાય ભાવ સર્વભાવાંતર છે. પેજ 294 એમાં ઓલું લઈએ ને સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ ત્યાંથી લેવાનું તો થઈ ગયું ને કાલે થઈ ગયું. હા, એક નિયમ કે જ્યારે પ્રમાણ જ્ઞાનમાંથી વ્યવહારનું લક્ષ્ય છોડી અને પર્યાયમાં ફરીથી સામાન્યનું લક્ષ્ય આવે છે ત્યારે જ શુદ્ધ ઉપયોગ દશા થાય છે. ચોથું હોય કે પાંચમું હોય કે છઠ્ઠું હોય, શાસ્ત્રની સામે જોયા કરે તો નિર્વિકલ્પ ધ્યાન આવી જાય? નહીં આવે. પર્યાયની સામે જોયા કરે તો નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. તે તો રાગની ઉત્પત્તિનું કારણ છે, સંસારની ઉત્પત્તિનું કારણ છે. ભલે અસ્થિરતા છે તો પણ સંસાર છે ને. જગપંથ છે કે નહીં, જૈન દર્શનમાં કોઈ છૂટછાટ નથી. આ જગપંથ છે ને, હા, એ સમયસર નાટકમાં આવે છે. અચ્છા. શબ્દ 40 નંબરનો છે શ્લોક જગપંથ. બેન, સમયસર નાટકમાં કેવું આવે છે ખબર છે ને, કે એક એક અધિકાર આવે ને તો એમાં પાછું 1 થી ચાલુ થાય. અધિકાર પેલો અધિકાર પૂરો થયો તો 135-36 શ્લોક હોય, પછી બીજો અધિકાર આવે તો પાછો 1 થી ચાલુ થાય. હા, એવું છે. કે કયો 40મો લેવાનો એ આપણે મૂળમાં જોઈને. મૂળની નીચે સંસ્કૃત લખ્યું હોય ને એમાં. અચ્છા, ઓકે. એમાં લખ્યું હોય મૂળ નંબર. હા, એવું છે. ચાલો, એટલે 5 મહાવ્રતના પરિણામ છે ને, એને જપપંથ કીધું. એટલે સંસારનો પદ છે, એ શુભ ભાવ છે ને, અસ્થિરતાનો, એટલે એને જપપંથ કીધું. અને 6 દાડામાં એને મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવે કુબજયો પણ આત્મ જ્ઞાન લેસ સુખ ન પાયો. તો અહીંયા એ દ્રવ્યલિંગી મુનિની વાત છે અને એ ભાવલિંગી મુનિની વાત છે. ભાવલિંગી મુનિના પંચ મહાવ્રત ને પણ જગપંથ કહેવાય, પણ એ અસ્થિરતાનો રાગ. અને ઓલો છે તે એકત્વનો રાગ. અચ્છા. પ્રમાણ જ્ઞાન છે તે દ્રવ્ય પર્યાય બંનેને જાણે છે, પછી એકને જાણવાનું બંધ કરે છે અને શુદ્ધ ઉપયોગ થતા ફરીથી અંદરમાં આવી જાય છે. તેનું નામ નિર્વિકલ્પ નય થઈ ગઈ. એ નિર્વિકલ્પ નય પૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ પણ થાય છે અંદરમાં. સમજી ગયા? દ્રવ્ય પર્યાય બંનેને જાણે છે, તે જાણપણું છે તે ઉપયોગરૂપ છે. પર્યાયને જાણે છે તે ઉપયોગરૂપ છે. જાણે છે. હો, એટલે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન છે ને, ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન અનુભવના કારણે પ્રગટ થાય ને, એ નિર્વિકલ્પ. અને પ્રમાણ જ્ઞાન કીધું તો કેમ નિર્વિકલ્પ કીધું? કેમ નિર્વિકલ્પ દશામાં દ્રવ્ય પર્યાય બેયનું જ્ઞાન થાય છે ને. હા, જે સમયે રહિત છે એ સમય સહિત છે એ થાય છે, એટલે બેયનું જ્ઞાન સાથે થયું એટલે પ્રમાણ થઈ ગયું. હવે એ જ પ્રમાણ જ્ઞાન દ્રવ્યને વિષય કરે છે એમ કયો તો એ નિર્વિકલ્પ નિશ્ચય નહીં. અને એ જ જ્ઞાન પર્યાયને વિષય કરો છો તો એ નિર્વિકલ્પ વ્યવહાર નહીં થઈ ગયું. અને બેયને વિષય કરે છે એમ કયો તો નિર્વિકલ્પ પ્રમાણ થયું, અશ્રુત પ્રમાણ જ્ઞાન થયું. બરોબર? એવી રીતે એટલે દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ, નિશ્ચય પ્લસ વ્યવહાર ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ. બરોબર? હવે એવી રીતે જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં નય પ્રમાણ અને ફળરૂપ અનેકાંત થયું ને, એટલે અનેકાંતોપી અનેકાંત થયું એમાં. તો એમાં શું થયું? સ્વપ્રકાશક છે એ નિશ્ચય નહીં, અને પ્રમાણ રૂપ એવો વ્યવહાર એમાં કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક, આ બધું નિર્વિકલ્પ અવસ્થામાં. બરોબર? અને એ ફળ રૂપ જે સફળ પ્રકાશક પ્રગટ થયું એ ભાવશ્રુત પ્રમાણ અથવા કેવળ જ્ઞાન બે લઈ લો.
તો એ નિર્વિકલ્પ પ્રમાણ. નિર્વિકલ્પ પ્રમાણ. આપણે સ્વપર પ્રકાશકના બોલ લખાવ્યા એમાં લખાવ્યું છે ને આ તમે? ફળરૂપ સ્વપર પ્રકાશક ને અનેકાંત છે ને એ નય અને પ્રમાણ થી સિદ્ધ થાય. અનેકાંતોપી અનેકાંત એટલે નય છે એમાં પર્યાય થી રહિત દ્રવ્ય લેવાનું, પ્રમાણમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ લેવાની. એટલે નય અને પ્રમાણ એનાથી સિદ્ધ થયું જે ફળરૂપ આવ્યું એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. એટલે અન્ય મતના ખંડન માટે કીધું ને કે તમે કોઈ દ્રવ્યને માને બરોબર તો એને એકાંત કીધું, કોઈ પર્યાયને માને તો એકાંત કીધું. એટલે અન્ય મત વાળા કે તમે લોકો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને માનો છો તો એ એકાંત થયું એમ. એટલે એના ઓલામાં કીધું સમજભદ્રાચાર્ય કે અમારું અનેકાંત એકાંત નથી, નય અને પ્રમાણ થી સિદ્ધ થાય છે. એટલે નય એટલે અસ્થિ નાસ્તિ અનેકાંત, પ્રમાણ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એવું અનેકાંત. એટલે બે અનેકાંત થયા અને એનાથી સિદ્ધ થયું ત્રીજું અનેકાંત. એટલે અનેકાંતોપી અનેકાંત. પેજ 295 પર છે મમ્મી. બે જાતની નય છે, એક નિર્વિકલ્પ નય ને એક સવિકલ્પ નય. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું પછી તમે નય ની વાત કરો તો એ સવિકલ્પ, અને અનુભવમાં જે કાળ નિશ્ચય ને વ્યવહાર ને પ્રમાણ પ્રગટ થાય છે તો એ નિર્વિકલ્પ નિશ્ચય. 18મી તારીખની નોટ્સ લખતા લખતા ઘડિયાળ સામું જોયું ને જો મેં આ તો 9 ઉપર થઈ ગયું. મારી કાલનું મૂક્યું છે મેં. હું તો હજી 18મી નું આજ પૂરું કર્યું, કાલનું મારું ચેક કરવું પડશે. પછી છે ને કોઈ વાર એવું થાય છે મૂક્યું ન હોય ને પછી ઓલામાં વયું જાય, કારણ કે થઈ જાય તો મેળે ડિલીટ થઈ જાય. ના હું અત્યારે રાતના પાછું 10 વાગે બેસું જ છું, એટલે હું ત્યારે જોઈ લઈશ, નહીં હોય તો તને મેસેજ કરીશ. હા પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ જાણે છે. એક જ પર્યાયનું નામ નય પણ છે અને એ જ પર્યાયનું નામ પ્રમાણ જ્ઞાન પણ છે. એટલે આપણે કીધું ને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન કયો તો એ દ્રવ્ય પર્યાય બે ને જાણે છે એમ કયો તો એ પ્રમાણ જ્ઞાન થયું. એ જ પર્યાય દ્રવ્ય ને જાણે છે એમ કયો તો એ નહીં થઈ ગઈ, અને એ જ પર્યાય ને જાણે છે એમ કયો તો વ્યવહાર નહીં થઈ ગયો. બરોબર, અપેક્ષા બદલાય. જે પર્યાય દ્રવ્યને જાણે તો નહીં, નિશ્ચય નહીં. પર્યાયને જાણે તો વ્યવહાર નહીં. અથવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણે તો એ પ્રમાણ એવો વ્યવહાર થઈ ગયો. અને નય અને પ્રમાણ થી અનેકાંત સિદ્ધ થયું તો એ પ્રમાણ રૂપ અનેકાંત. એક જ પર્યાયના જુદી જુદી રીતે નામ એમ. નિર્વિકલ્પ ધ્યાનમાં તો એક જ પર્યાય હોય ને, તે પર્યાય છતાં એને પ્રમાણ કીધું કારણ કે એમાં સ્વ પર બે પ્રતિભાસે છે ને, એટલે પ્રતિભાસ બે નો અને લક્ષ્ય એક. લક્ષ્ય જ્ઞાનત્વ નિર્વિષય. પર્યાય એક છે, તેના નામ બે છે. જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય છે. એકલું દ્રવ્યને જાણે અને પર્યાયને ન જાણે તો જ્ઞાન અધૂરું રહે છે. વિષય પ્રતિબંધ તૈડો ન કહેવાય. એકલું દ્રવ્ય દેખાય ને પર્યાય ન દેખાય ને તો વિષય પ્રતિબંધ તૈડો ન કહેવાય. દ્રવ્ય પર્યાય બે એક સાથે જ જણાય, રહિત પૂર્વક સહિત એક જ સમયમાં જણાય. બરોબર. પ્રમાણ જ્ઞાન થતા જ્ઞાન પૂરું થાય છે. પ્રમાણમાં પૂરું જ્ઞાન થાય છે કારણ કે હવે તેને કાંઈ જાણવાની ઈચ્છા બાકી રહેતી નથી, કેમ કે પ્રગટ થયેલો આનંદ જણાઈ જાય છે. વૃદ્ધિ થયેલો આનંદ જણાઈ જાય છે કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરને જાણવાનો છે. એવું સામર્થ્ય સ્વભાવથી જ જ્ઞાનમાં છે. આવું સામર્થ્ય પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન વિશ્રામ પામી જાય છે. તેને હવે કાંઈ ઈચ્છા રહેતી નથી. તે જ્ઞાન વિશ્રામ પામી જાય છે કારણ કે કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. હવે તેને વિષયનો પ્રતિબંધ છૂટી ગયો છે. જાણવાનો જેટલો વિષય હતો તેટલો મળી ગયો છે. વિષય પ્રતિબંધ આવ્યું ને, પાછું આપણે કીધું વિષયનો પ્રતિબંધ ટળી ગયો. વિષયનો પ્રતિબંધ એટલે યા દ્રવ્યને જાણવાની ઈચ્છા રહે, પર્યાય જણાય તો દ્રવ્યને જાણવાની ઈચ્છા રહે, પણ દ્રવ્ય પર્યાય બે એક સાથે જણાય તો કોઈને જાણવાની ઈચ્છા ન રહે. જ્ઞાનમાં જાણવાનું તો ચાલુ જ રહે ને.
હા, જાણવું એમ ચાલુ રહીએ, પણ અત્યારે પર ઉપર લક્ષ છે ને, લક્ષ એકનું હોય, પરનું જાણવાનું બંધ થઈ છે. અત્યારે પરનું લક્ષ છે તો પર જણાય છે, સ્વનું લક્ષ કરો તો ભગવાન આત્મા જણાય. પણ જે સમયે તમે પર્યાયથી રહિત ભગવાન આત્માને જાણો, એ જ સમયે આનંદ મૂર્તિને જાણતા આનંદ આવ્યો, તો પર્યાયથી સહિત એ જ સમયે થયો. બરાબર? તો એનું સ્વપરનું જાણવાનું સામર્થ્ય છે એનું, અને એનું લક્ષણ છે સ્વપ્રકાશક. બરોબર? અને સ્વપરનો પ્રતિભાસ છે એનું સામર્થ્ય છે, અને નિર્વિષય છે એ એનો જ્ઞાનત્વ છે. શું જ્ઞાનત્વ શું છે? નિર્વિષય. એટલે હવે એને કોઈ દ્રવ્યને જાણવું ને પર્યાય ન જાણવું, કે પર્યાય જાણવું દ્રવ્ય ન જાણવું, એવું નથી. જેમ છે એમ બધું જણાઈ ગયું, અંદરનું વિશ્વ, બહારનું વિશ્વ, બધું. બરોબર? આહા, ઉપાદેયપણે સામાન્યને જાણે અને જાણવાપણે સામાન્ય વિશેષ બંનેને જાણે. ઉત્પાદવય ધ્રુવ યુક્તમ સત, એવો આત્મા જણાય છે. કેવડી અને શ્રુત કેવડી અનુભવ કાળે તુલ્ય છે. આહા, તુલ્ય કહ્યું કે નહીં? કેવડીને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય જણાય છે કે નહીં? તો અનુભવ કાળે શ્રુત કેવડીને પણ કેવડી સમાન ત્રણેય જણાય છે. તે તો બિલકુલ કેવડી છે એમ. અચ્છા, એક સમય માટે કેવડી એમ. લેસન આપ્યું તું માસી, કર્યું 143મું લેસન? નથી કર્યું. હજી તો આજ મારા પૂરા નથી થતા સ્વાધ્યાયના. એમાં બીજું લેસન કરવાનો ક્યાં મને ટાઈમ મળે છે? નિર્વિકલ્પ કાળે છે ને કેવડી જેવો છે. 143 ગાથામાં આવ્યું, અને પ્રવચન સારની 34મી ગાથામાં આપણે બે વાંચ્યું. એટલું હજી તો 18મી નું આજે પૂરું કર્યો સ્વાધ્યાય આપણાનું લખવાનું. તો 19 નથી, પછી 20, 21, 22, 23, ત્યાં તો આજ પાછો 5મો આજનો થઈ જશે. એક દિવસમાં માંડ એક પૂરું થાય છે. તમે એવું કીધું કે પોઈન્ટ કેવી રીતે ગણવા, મેં કીધું આ ગુરુદેવ એના પોઈન્ટ આપ્યા છે એમ અંદર. સમયસર સિદ્ધિમાં આજે જ મેં વાંચ્યું સમયસર સિદ્ધિમાં 143 પ્રવચન વાંચવાનું વાંચ્યું. આજે ખાલી લખ્યું છે એ વાંચ્યું પ્રવચન. હું આસ્તે જો મેં એક 7 વ્યસનનું કર્યું, હવે તમે બીજું હોમવર્ક આપ્યું છે, એક ગોતવાનું. એટલે હવે ઈ મને લેતા ગભરાટ થાય છે, પણ હવે કરવાનું છું. એક તો કારણ કે એક ગોતવામાં તારે આખું શાસ્ત્ર વાંચીશ ત્યારે એક કેટલી વાર આવ્યું. ના, બેને કીધું છે ગાથામાં, એટલે ગાથા જ ખાલી, આપણે ઓલી નહીં વાંચવાની શ્લોક, અને મૂળ ટીકા બી નથી વાંચવાની, મૂળ ગાથામાં જ વાંચવાની. ગુજરાતી નહીં, 415 ગાથા છે ને, 830 કડી થાય એમની. એટલે એમની બેન એટલે ગુજરાતીમાં છે, ગુજરાતી વાંચવાની. તો તારે 2 દિવસમાં થઈ જાય, તો વાર નહીં લાગે. ના, બેને પ્રી કન્ડિશન મૂકી છે કે ખાલી દ્રવ્ય દ્રષ્ટિનું એક હોય એ જ પાછું, બીજું બધું નહીં લખતા. આપણે લખી કાઢવા ભલે કે આ નથી, એટલે હાથમાં લેતા આમ થાય. મેં કીધું કરું ક્યારે. ચાલો, આપણે એક લખી નાખવાનું, પછી ભલે બેન ગોઈતા કરે કે આમાં નથી ગોઈતા, એટલે તો ગોતેલું છે જેવું કહી શકે આમાં નથી, આમાં ઈ નથી. જાણે છે એટલે લક્ષપૂર્વક જાણવા પણ સામાન્ય વિશેષ બંનેને જાણે છે, એટલે જ્ઞાનની અપેક્ષા થઈ, ઓલી શ્રદ્ધાની અપેક્ષા થઈ. અને ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, એટલે જે સમય પર્યાયથી રહી જ એ જ સમયે પર્યાયથી સહિત દેખાણો, એટલે ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત એક સત્તાનો વિસ્તાર છે. એટલે ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, ધ્રુવ ને ઉત્પાદ વ્યય ની અપેક્ષા નથી, અને વ્યય ને ઉત્પાદ ને ધ્રુવ ની અપેક્ષા નથી. બરોબર બેન? આજે છે ને ઓલું ભાઈ નું એક કઈ પ્રવચન વાંચતી હતી, તો એમાં એમ આવ્યું કે ઉત્પાદ અને વ્યય તો એક જ સમયે થાય છે ને. ઉત્પાદ ને વ્યય નો સમય તો જુદો નથી, સમય એક છે, પણ એમ કે જે વ્યય થયું ને એ ભૂત નૈગમ ને, તો ઈ તો સમય ફેરતો નથી. પૂર્વ પર્યાય નો વ્યય, ઉત્તર પર્યાય નો ઉત્પાદ.
એટલે જે વ્યય થયો એટલે ભૂત નિગમ નહીં, વ્યય થઈ ગયો એટલે ભૂત. સમયની અપેક્ષા નહીં, પણ એક જ સમય પહેલા જે વ્યય થયો એને ભૂત નિગમ નહીં. આ તો એમ કીધું કે વ્યય અને ઉત્પાદ બેનો સમય એક જ છે, ઈ જ સમય પણ છે, પણ તો એને ભૂત નિગમ નહીં કહેવાય ને. પૂર્વ પર્યાય નો વ્યય, ઉત્તર પર્યાય નો ઉત્પાદ, અને ધ્રુવ એ કોમન રહ્યું બે માં, એમ એટલા માટે બે. ઓલા સમજ ભદ્રાચાર્ય તીર્થંકર ની સ્તુતિ કરે છે ને, એમાં એમ કે છે ને કે તમે એક જ સમયમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ ધ્રુવ જોયા ને, માટે અમે તમને તીર્થંકર માનીએ છીએ. તમારે સમોસરણ ની રચના છે ને દેવો આવે છે ને દિવ્ય ધ્વનિ છૂટે છે, માટે નથી તમે તીર્થંકર એમ. કદાચ હાફથી 2.5 થી પડે. જયારે ઉત્પાદે ધ્રુવયુક્તમ સત એવો આખો આત્મા જણાય છે. કેવડી અને શ્રુત કેવડી અનુભવ કાળે તુલ્ય છે, કારણ કે કેવડી એ દ્રવ્ય પર્યાયને જાણે છે અને શ્રુત કેવડી એ દ્રવ્ય પર્યાયને જાણે છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં એ કેવડી જેવો છે. આ ભાવશ્રુત જ્ઞાન થી જાણે છે, ઓલા કેવળ જ્ઞાન થી જાણે છે. ઓલા બધા જ્ઞેયોને જાણે છે ને આ અમુક જ્ઞેયોને જાણે છે એમ. એટલે તુલ્ય કહ્યું કે નહીં કે કેવડી એટલે એના માટે છે ને કે ગણધર ના નમસ્કાર પહોંચે છે. નમોલો એ સવ સાવણમ કે ને, તો એમાં એ નિર્વિકલ્પ સાતમા ગુણસ્થાન ના સાધુ હોય ને એને પહોંચે, કારણ કે એ કેવડી જેવો છે. ત્યારે ગણધર સવિકલ્પ દશામાં હોય અને ઓલો નિર્વિકલ્પમાં હોય ને તો એને કેવડી ગણધર ના નમસ્કાર પહોંચે એમ. એટલે કેવડી ને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય જણાય છે, બરોબર. અનુભવના કાળે શ્રુત કેવડી પણ કેવડી સમાન છે, એટલે એ ત્રણેય ને જાણે છે દ્રવ્ય ગુણ પર્યાય ને. તે તો બિલકુલ કેવડી જ છે એમ કીધું, બરોબર. બીજું એમાં બે કળશ છે ને, કે એક મુનિરાજ ને અને ભગવાનમાં આપણે ફેર માની છે ને તો જળમતી છે, એટલે કર્મ ને હિસાબે એનો ભેદ પાડ્યો. પણ પછી બીજા કળશમાં એમ છે કે કેવડી અને ભગવાનમાં કઈ ફરક નથી, બે સમાન જ છે. તો ઈ નિર્વિકલ્પ દશાની અપેક્ષાની વાત કરી. ચાલો, આ એના બે આધારની વાત કરે છે, 143 ગાથા અને 134 ગાથા. અનુસાર 143 ગાથામાં લીધું છે, પછી પ્રવચનસાર 34 ગાથામાં પણ એ વાત લીધી છે. જ્યારે ઉપાધિ જાય છે ત્યારે એકલું જ્ઞાન રહે છે, જ્ઞપ્તિ રહે છે, તે તુલ્ય કાળે કેવડી માફક છે. આહા, જ્ઞાનનું સામર્થ્ય કોઈ અલૌકિક છે. એ જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે, જ્યાં સુધી પૂરી વસ્તુને ન જાણે ત્યાં સુધી પક્ષ રહી જાય છે. તેને વિકલ્પ ઉઠ્યા જ કરે છે, વિકલ્પ વિરામ ન પામે. અને આ જે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે તે તો સહજ થાય છે. પુરુષાર્થ ધ્યેયનો છે, પુરુષાર્થ જ્ઞેયનો નથી. એ તો સહજ તેનું ફળ આવે છે. પ્રમાણના દ્રવ્યમાં પુરુષાર્થ ન હોય, સમ્યક દર્શનના વિષયમાં પુરુષાર્થ હોય, બરોબર. ધ્યેયનો પુરુષાર્થ હોય. ધ્યેયનો પુરુષાર્થ છે એટલે શું કે હું પુરુષાર્થનો પિંડ છું એમ પરિણમી જવું, એનું નામ ધ્યેયનો પુરુષાર્થ. જ્ઞાનની શક્તિ છે એ અચિંત્ય છે, કારણ કે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે ને નિરંતર. એટલે કોઈ કોઈ જ્ઞેયનો એમાં આવિર્ભાવ થઈ જાય છે. એમાં મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શનની વાત કરી હતી ને આપણે, જ્ઞાનનું સામર્થ્ય અને એની અચિંત્ય શક્તિ બતાવી છે. મરીચીને કીધું હતું ને કે 24મો તીર્થંકર થશે, એ જ્ઞાનના સામર્થ્યની વાત છે. હા, આપણે કહ્યું ને કે કોઈ પણ સમયે કોઈને પણ પ્રમાણ જ્ઞાન ઉપાદેય ન થાય. હા, પ્રમાણ જ્ઞાન બિલકુલ ઉપાદેય ન થાય, તે ત્રિકાળ નિયમ છે. એટલો સામાન્ય જ ઉપાદેય થાય છે ને વિશેષ હે છે, જ્યારે સામાન્ય વિશેષ ઉપાદેય પણ નથી અને હે પણ નથી, પરંતુ જ્ઞેય છે. બરોબર. પ્રમાણ પૂજ્ય નથી, કારણ કે એમાં સામાન્ય વિશેષ બે સાથે આવે, એટલે પ્રમાણ નથી. તમે ઓલા ગુરુદેવના વાચન મોકલા હતા, વાંચ્યા? ક્યાં મોકલ્યા છે? મોકલા દર્શન? ના, નથી આવ્યા. દર્શન ને કીધું તું, દર્શન ઓલા મોકલા નથી 10 વચન ગુરુદેવના 10 વાક્ય મોકલા. એ ગુરુદેવના 10 વાક્ય મોકલા ભૈરવીબેનને.
મોકલાવ્યા છે એમ કે નથી આવ્યું એને. જે મારા ફોનમાં તો મારો તો એક જ નંબર છે. નથી આવ્યું એમ કે ને ફરીથી ફોરવર્ડ કરી દે. પ્રમાણ પૂજ્ય નથી કારણ કે પ્રમાણમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન, ત્રિકાળી ધ્રુવ એક જ પૂજ્ય હોય અને પ્રમાણી નિશ્ચય અને વ્યવહાર બે સાથે છે. એટલે પ્રમાણ પૂજ્ય નથી કારણ કે એમાં વ્યવહારનો નિષેધ નથી. વ્યવહારનો નિષેધ માટે ચાલો વાંચો. મમ્મી તમારો ક્વેશ્ચન નથી સંભળાતો. મ્યુટ છે પાછું. આને મ્યુટ છો પાછા. પાંચ આપી આપણે એટલે આખા દિવસની તો પેલી ગઈ. So maybe he just does not need any more. Okay. પ્રમાણ જ્ઞાનનો જે વિષય છે તે હે પણ નથી અને તે ઉપાદેય પણ નથી, પરંતુ તે જ્ઞેય છે. બસ પ્રમાણ જ્ઞાન બંનેને જાણે છે, દ્રવ્ય પર્યાયને યુગપત જાણે છે, માટે જ્ઞેય થઈ ગયું ને. અનુભવમાં ધ્યેયપૂર્વક જે જ્ઞેય થાય છે તે અજ્ઞેય છે. પ્રમાણ જ્ઞાનનો વિષય હે પણ નથી અને ઉપાદેય પણ નથી, માત્ર જ્ઞેય છે. આજ્ઞેય જ હે ઉપાદેય, આજ્ઞેયમાં જ હે ઉપાદેય છુપાયેલું છે. હેયને હેય તરીકે જાણે અને પછી ઉપાદેયને ઉપાદેય તરીકે ફરીને જાણવા જાય છે, ત્યાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. એ જ્ઞેયમાં જ બે અંશ છે ને. જ્ઞેયમાં જ હેય ઉપાદેય છે. જ્ઞેય તત્વમાં બે અંશ છે, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત તે જ્ઞેય છે અને તેમાં જ હેય ને ઉપાદેય છે. ઉત્પાદ વ્યય તે હેય છે અને ધ્રુવ પરમાત્મા તે ઉપાદેય છે. અંદરમાં બધું ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સતમાં આવી જાય છે. એની બહાર તો કાંઈ છે નહીં. પ્રમાણની બહાર તો ક્યારેય જવાનું જ નહીં. બહારમાં તમારું ક્ષેત્ર જ નથી. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. તે હવે ક્યાંથી અટકે તેને ખબર પડી ગઈ કે હે ઉપાદેય અંદરમાં જ છે, એટલે પછી તે ઉપાદેય તત્વ કાઢી જ લે છે. એક ઉત્પાદ ધ્રુવયુક્તમ સત એ સૂત્ર છે અને આ પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું એ બીજું સૂત્ર છે. તો પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એ સૂત્ર શું બતાવે છે? પ્રમાણમાં આવ્યા વિના તો કઈ જે છે તત્વની સમજ જ ન પડે અને એટલે પ્રમાણ જ્ઞાન તો હોય જ પેલા. બોલ પછી પ્રમાણમાં અટકવું દ્રવ્ય પ્રમાણમાં અટકવું નહીં એટલે પર્યાય નિષેધ. પ્રમાણમાં દ્રવ્ય અને પર્યાય બેવ આવી જાય એટલે પર્યાયમાં નહીં અટકી જવાનું, દ્રવ્યનું જ જ્ઞાન ચાલુ રાખે. પ્રમાણ જવું નહીં બે દ્રવ્યનું ભેદ જ્ઞાન છે અને પ્રમાણમાં અટકવું નહીં દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન છે. કટકે થોડું બોલ્યા, આખું તો ન આવડે કઈ. ખીલ્યો એટલે આવડી જશે પછી. હવે પૂછ્યું ત્યારે જવાબ દેજો. એટલે તો કહું છું કે કટકે કઈક બોલીએ એમાં અડધું સાચું હોય ને અડધું પ્રયોજનભૂત વાત કરવાની ને કે પ્રમાણની બહાર શું કામ જવું નહીં, કે પોતાના જળ ને ચેતન જળ ભાવે જળ પરિણામે ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. બરોબર. અને પ્રમાણમાં અટકવું નહીં એટલે ઉત્પાદ ધ્રુવ યુક્તમ સત છે તેમાંથી ધ્રુવ તે હું ને ઉત્પાદ તે હું નહીં. ધ્રુવ છે એ ઉપાદે ને ઉત્પાદ હે એવું દ્રવ્ય પર્યાય ને એ ઉપાદે દ્રવ્ય પર્યાયમાં થાય. બરોબર. અને એમાં પ્રયોજન ની સિદ્ધિ થાય, ઓલામાં પદાર્થ ની સિદ્ધિ થાય. પ્રમાણની બહાર જવું નહીં એમાં પદાર્થ ની સિદ્ધિ થાય. પ્રમાણમાં અટકવું નહીં એમાં પ્રયોજન ની સિદ્ધિ થાય. એમાં શેની સિદ્ધિ થાય છે? પ્રયોજન. અચ્છા. પ્રમાણમાં અટકવું નહીં એમાં પ્રયોજન ની સિદ્ધિ
અને પ્રમાણની બહાર જવું નહીં એમાં પ્રમાણની બહાર જવું નહીં એમાં પદાર્થની સિદ્ધિ. પદાર્થ કે દ્રવ્ય ચાલે કે પદાર્થ જ લોકો કરે? પદાર્થ એટલે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી જાય. પ્રમાણની બહાર જવું નહીં, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી જાય. એટલે ઓલામાં દ્રવ્ય પર્યાય નું ભેદ ના આવે, પ્રમાણમાં અટકવું નહીં. ઓકે. ઉત્પાદય ધ્રુયુક્તમ સત કીધું ને, યુક્ત કેતા ઉત્પાદય સત છે, વ્યય સત છે અને ધ્રુવે સત છે. સત હોય ને એ અહેતુક હોય, એને કોઈ હેતુ ન હોય. પ્રવચન સાર 101 ગાથામાં આવે છે. પ્રવચન સાર ની 107 ગાથામાં દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. સત અહેતુક હોય, એના માટે બેનશ્રી નો કયો બોલ છે? કયો બોલ છે? 50 કે કઈક વચ્ચે કીધું તું તો. ગુરુદેવ નું સિંહાસન છે ને, અહીંયા પાછળ અરીસા ઉપર આ બોલ લખ્યું છે કે દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે કોઈની સહાયની જરૂર નથી. બહુ ઊંચો પ્રકારનો બોલ છે. ફરીથી કયો તો બેન. દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે કોઈની જરૂર નથી. પોતાનું કાર્ય, તીર્થંકરની દિવ્ય ધ્વનિની એને અપેક્ષા નથી, પ્રતિમાની અપેક્ષા નથી એને સ્વભાવ. બરોબર. દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે કોઈની સહાયની જરૂર નથી, અસહાય છે ભગવાન. જમતા અરે ટેબલ પૂછ્યું નહીં. ઉઠાણા કરે છે. બીજી જગ્યાએ આવી. હા, આ લોકો શું છે, મોડા આવ્યા ને તો જમતા હતા. પછી મેં કીધું હવે હું તો રૂમમાં બેસી જાઉં, હવે માણસ ગાડલા હવે ઈ પયો જાય એટલે અત્યારે તો ઉઠાણા થાય છે. મેં કીધું બેને ઠાણા ઉઠાણા કરે છે. ચાલતી ઓલું ભેરવી આજે ટ્રાય કરી. હા ભેરવી આજે ટ્રાય કર્યું ઓલું ઓર્ડર કરવાની, તો એમાં બસ કહેવાય તમે એડ્રેસ બીજું જ આપો, આ એડ્રેસ માં નહીં ડિલિવરી થાય. પછી વાત કરીએ. ઉબર તમે ફિક્સ થઈ ગયા છો? આપણે ફિક્સ થઈ ગયા છો? આપણો ક્લાસ આપણે પછી વાત. 1 મિનિટ પાણું ખોલું છું. હવે અરે અક્ષિતા અહીંયા જરા ટેબલ પોસ્ટ અહીંયા આપે. એટલું ઇન્ટરનેટ સેન્સિટિવ ને, જરા કામ દૂર જાવ ને એટલે આમ જાણી રિસાઈ જાય, એટલે સીધું રિસાઈ જાય એવું છે આ લોકો. વાંચો આગળ. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ વિભાવ ગુણ પર્યાયો જાણવા લાયક છે, પરંતુ હવે જાણવા લાયક નથી. જાણવાની અપેક્ષાએ ઉપાદેય કયા હતા, પરંતુ તે જાણવા લાયક ચીજ નથી. પરંતુ તે જાણવા લાયક ચીજ છે. બરોબર. અચ્છા, તો ઉપાદેય નથી પણ જાણવા લાયક છે, એટલે જ્ઞેય છે એમ. જાણવાની અપેક્ષા એને ઉપાદેય કીધા હતા. આદરવાની અપેક્ષા ઉપાદેય નહીં. આદરવાની અપેક્ષા
જ્ઞાન અપેક્ષાએ ઉપાદેય કીધા હતા, દ્રષ્ટિ અપેક્ષાએ ઉપાદેય નહીં. ક્યાં કીધું તું માસી? હા તો ભારે ભાઈ ભાષીને પાછું પૂછવાનું. એ કઈ સમયસારની ગાથા છે ને, આદરવા લાયક નથી. ફરી ભૂલી ગયા? આદરવાની શુદ્ધની ભૂતાર્થ અને આશ્રિત જે શુદ્ધ ઈ વ્યવહારને ભૂતાર્થ દર્શિત શુદ્ધની ભૂતાર્થ છે, ઈ તો ન થાય ને. દર્શન ટાળવાની વિધિ નથી. અવ્યક્ત ના છ બોલ તો આમાં ન આવે. શું તમે ગોટા વાળો છો? અહીંયા હું જોઉં છું મેં શું શું લઈ. 181 ના તો પછી મેં ઓલી નહીં, વ્યવહારની ભૂતાર્થ દર્શિત શુદ્ધની ભૂતાર્થ છે. આદરવાની અપેક્ષાએ ઉપાદેય નથી. દેખે પરમ જે ઈ 12મી જાણે, આમાં જાણેલો પ્રયોજનમાન આવે કે જાણવાય લાયક છે પણ આદરવા લાયક નથી. હા પણ ઈ વાત અહીંયા નથી. તો ગાથા 75 માં આવે. 197 કાઢો. 197 1 થી 415 સુધી બધી કઈ 197. ના, મેં આજે જ વાંચ્યું કે જ્ઞાનીની સવિકલ્પ દશા છે ને એ 75, 12 અને 320 છે. હમણાં જ વાંચ્યું એટલે મને યાદ હતું. અને બીજી કઈ 320, 75 ને 12 ગાથા બરોબર છે. હવે અહીંયા છે ને 197 તો બોલે તે 12મું મારો અવાજ નથી સંભળાતો. પણ 12 નથી, 197 છે. 197 કાઈ હા. હવે આ જે વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છે, સેવે છતાં નહીં સેવતો અણસેવતો. એ નહીં, 197 પેજ ઉપર 197 પેજ ઉપર અહીંયા ધ્યેયપૂર્વક આપણે શુદ્ધાંત તત્વ. મને સમયસારની ગાથા મેં કાઢી વન સમયસારની ગાથા. એ ભગવાન 197 પેજ ગાથા 49. આ સર્વભાવ કહેલ છે વ્યવહાર નહીંના આશ્રયે સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નહીં આશ્રય. અને વાત આ પૂર્વોક્ત બધા ભાવો ખરેખર વ્યવહાર નહીંનો આશ્રય કરીને સંસારી જીવોમાં વિદ્યમાન કહેવામાં આવ્યા છે. શુદ્ધ નહીંથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે. આ નિશ્ચયને વ્યવહાર નહીંના ઉપાદેયપણાનું પ્રકાશન કથન છે. પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી. વાંચો, ઉપાદેય લખ્યું છે ને નીચે ફૂટનોટ. ફૂટનોટમાં પ્રમાણભૂત જ્ઞાન ઉપાદેયપણાનું પ્રકાશન કીધું ને એનો અર્થ કર્યો છે નીચે. એટલે હા, એટલે અહીંયા પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહાર નહીંના વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. એવી વિવક્ષાથી જ અહીં વ્યવહાર નહીંનો ઉપાધિ કયો છે. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષા નથી. વ્યવહાર નહીંના વિષયનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવામાં 50મી ગાથામાં વ્યવહાર નહીંને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયના આશ્રયનો ત્યાગ હોય છે તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. વાંચો ટીકાની વાત. પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહાર નહીંના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ વ્યવહાર નહીંના કથનથી 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. અર્થાત જે જીવો વ્યવહાર નહીંના કથનથી ઔદાયિક આદિ વિભાવ વાળા હોવાથી સંસારી છે
તેઓ બધા શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો વાળા હોવાથી સિદ્ધ સદ્રશ્ય છે. એની વાત કરે છે અહીંયા કે જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તે પૂર્વે વ્યવહારણીના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. એટલે અહીંયા જેમ કીધું ને કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ના ઉપાદેયપણાનું પ્રકાશન છે, એની વાત છે આ 49મી ગાથાની. બરોબર. વિભાવ ગુણ પર્યાય એટલે ચાર જે પર્યાય ચાર ભાવ છે, 9 તત્વ છે, એને બસ એ બધા જે અત્યારે આ નથી એમ કીધું ને બધું, એ બધા વિભાવ ગુણ પર્યાય. બરોબર. વાંચો આગળ. ક્યાં હતા આપણે? 296 માં હવે તેને હે શા માટે કહ્યું? જે કોઈ વિભાવ ગુણ પર્યાય છે જે કોઈ વિભાવ ગુણ પર્યાય એ તો કહ્યું વાંચ્યું આદરવા લાયક બતાવ્યું મેં તમને એનો તમને ખબર ને એટલે ફરીથી વાંચો. હા, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારનીના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહારનીના કથન દ્વારા ઉપાદેયપણે કહેવા, કારણ કે અહીંયા 49 માં અહીંયા આવ્યું ને 49 માં. બરોબર. એમ યાદ રાખવાનું. ચાલો વાંચો આગળ. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ વિભાવ ગુણ પર્યાયો જાણવા લાયક છે, પરંતુ હવે જાણવા લાયક નથી. જાણવાની અપેક્ષા એ ઉપાદેય જાણવાની અપેક્ષા ઉપાદેય કહ્યું, પરંતુ જાણવા લાયક ચીજ છે. એટલે પછી તમે આદરવા લાયક નથી, એમ ખાલી જાણવા લાયક. પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં ના બળે તેઓ હેય છે. આહા, તેઓ અધ્ધરથી હેય નથી કહેતા, જ્યાં એ ઉપયોગ અંદરમાં કિતના અવાજ કરો બીચા દરવાજા બંધ કરો, જ્યાં એ ઉપયોગ અંદરમાં અને જ્ઞાયકની સાથે તન માનવાનું બંધ થઈ ગયું, આ એનું નામ હેય કર્યું કહેવાય. હવે પ્રશ્ન કરે છે કે તે શા કારણે હેય છે? જે પ્રમાણનો એક અંશ છે તેને શું કામ હેય કહો છો? જે આત્માનો જ એક અંશ છે અને આત્માની જ જાત છે. પ્રમાણથી જુઓ તો એક અંશ સામાન્યપણે રહેલો છે તે આત્મા છે અને વિશેષ છે તે પણ આત્મા છે. કોની વાત કરી? એટલે આમાં જે ઉપર કયા ને કે જે ઉપાદેય જે વિભાવ ગુણ પર્યાયો ખાલી જાણવા લાયક છે અને શુદ્ધ નિશ્ચય એટલે હેય શું છે ઈ એમ કે કોના અપેક્ષાએ હેય છે? તો કે શુદ્ધ નિશ્ચયના અપેક્ષાએ. કોને એ કીધું? ત્યાં પર્યાયનું લક્ષ આપણે આ કીધું ને 4 ભાવ અને 9 તત્વ ની પર્યાયો. તો બોલી સૌથી વાંચો અહીંયા પ્રમાણ છેલ્લું વાક્ય વાંચો. પ્રમાણથી જુઓ તો એક અંશ સામાન્યપણે રહેલો છે તે આત્મા છે અને વિશેષ છે તે પણ આત્મા છે. તો એમાં કયો અંશ લેવાનો? વિશેષમાં જે શુદ્ધ પરિણતિ થઈ, કારણ કે આત્મા કીધું એટલે શુદ્ધ પરિણતિ. તો એનું નામ શું? શુદ્ધ પરિણતજી, શુદ્ધ ઉપયોગ. ઉપસમ ક્ષેપસમ સાહિત ભાવ. 4 ભાવમાંથી 3 ભાવ લેવાના ને ઔદયિક ભાવ નહીં લેવાનો. અચ્છા. જેવો સામાન્ય એવું વિશેષ છે ને તો એ શુદ્ધ જાણે આત્મા ને તે શુદ્ધ આત્મા મેળવે. તો અહીંયા ઉપસમ ક્ષેપસમ સાહિત ભાવ ને એ કીધા. એટલે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે એને શું કામ એ કયો છો? એમ એ તો નિર્મળ પર્યાય છે. બરોબર. એ આત્માનો એક અંશ જ છે, જેવું સામાન્ય છે એવું જ વિશેષ છે, તો એને શા માટે એ કીધું? બોલો શું કામ એ કીધું?
કારણ કે તે પર સ્વભાવ છે, પર્યાય છે ને, માટે પર્યાય પર સ્વભાવ એટલે ત્રિકાળીની બહાર છે, ત્રિકાળી ટકતો પદાર્થ છે, અને એમાં છે ને ઓલો અણમળતો ભાવ કે પર્યાયના લક્ષ્ય બીજી પર્યાય ન થાય, એટલે જેમ પરદ્રવ્ય માટે ને, તો પર સ્વભાવ માટે પર સ્વભાવ માટે અનંત ગુણ નથી અને નાશવાન છે. અચ્છા, ઓલો પરદ્રવ્ય માટે, આમાં અનંત ગુણ નથી. એટલે પર સ્વભાવો છે એ સાપેક્ષ ભાવ છે. ઉપસમ ક્ષેપસમ ક્ષાયિક કર્મની અપેક્ષા આવે છે. પરમ પારણામિક ભાવમાં કર્મની અપેક્ષા નથી આવતી, નિરપેક્ષ ભાવ છે, માટે એને એ કીધું. કાંઈ પૂછો એટલે જે યાદ આવે એમાં પેલા બટન દાબી દેવાનું. હવે હે શા માટે કહ્યું તેનું કારણ આપે છે, કારણ કે તેઓ પર સ્વભાવો છે. આ પારિણામિક ભાવ એમાં નથી, એમાં પારિણામિક ભાવનો અભાવ છે, એટલે કે જીવ તત્વના લક્ષણનો તેમાં અભાવ છે. એ ભાવોમાં જીવનું લક્ષણ નથી, માટે પર સ્વભાવો છે, માટે તેઓ પરદ્રવ્ય કહેવામાં આવે છે. એમાં એ ભાવમાં જીવનું લક્ષણ નથી, તો એ ભાવમાં કયું લક્ષણ છે? એ ભાવને તો એનું લક્ષણ શું છે? જીવની ઓપોઝિટ કરો તો અજીવ જ થઈ જાય ને. નહીં, લક્ષણ એનું લક્ષણ છે જીવનું લક્ષણ એ ભાવોમાં નથી, એમ કીધું ને. જીવનું લક્ષણ પારિણામિક ભાવ પરિણમન એમાંથી આ કરે ને, ધ્રુવ નથી. તત્વના લક્ષણનો તેમાં અભાવ છે, તો એમાં જીવ તત્વની સિવાયના બાકીના તત્વનો એમાં સદભાવ થઈ ગયો ને. પણ એનું લક્ષણ કહું છું, લક્ષણ શું છે? વળી ભૂલી ગયા, એકવાર તો કીધું. જીવનું લક્ષણ ક્ષાયિક ભાવ, એનું લક્ષણ તો પાછું અહીંયા ઈ જ આવે. તો ઈ જ આવે ને, એમાં પરમ પારણામિક ભાવ એનું લક્ષણ નથી. તો ચાર ભાવ પછી તો એમાં ઉદય ભાવ કેમ? ચાર ભાવ નથી લેવાના, અહીંયા 3 ભાવ લેવાના. નિર્મળ પર્યાય લેવાની છે ને, તો નિર્મળ પર્યાયમાં ઉત્સમ ક્ષેપસમ ને ક્ષાયિક ભાવ એનું લક્ષણ છે. ઉદયિક ભાવ નથી લેવાનો, એનાથી તો એ પર્યાય રહી જ છે ને, સમસ્ત રાગાદિથી રહી જ છે એ પર્યાયો. ઉપસમ ક્ષેપસમ ક્ષાયિક ભાવમાં પરમ પારણામિક ભાવ જીવનું લક્ષણ નથી આવતું એમાં, બરોબર? હા, એમાં જીવનું લક્ષણ નથી આવતું. તો એનું લક્ષણ શું? તો એમાં ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક ભાવ એનું લક્ષણ છે, અને જીવનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે, બરોબર? હાલો વાંચો આગળ. કેવળ જ્ઞાનનું લક્ષણ કીધું તું ને આપણે, શું કીધું તું માસી? ટ્રિક ક્વેશ્ચન છે. શાયિક ભાવ. શાયિક ભાવ. હાલો વાંચો આગળ. શાયિક ભાવ. તેને પરદ્રવ્ય કેમ કહો છો? તેનું કારણ આપ્યું. તેઓ પરભાવ છે, માટે અમે તેને પરદ્રવ્ય કહીએ છીએ. જે સ્વભાવ હોય તેને સ્વદ્રવ્ય કહેવાય, અને જે પરભાવ હોય તેને પરદ્રવ્ય કહેવાય. પર સ્વભાવો છે, તેથી જ પરદ્રવ્ય છે. જેમાં પરભાવપણું છે તેમાં પરદ્રવ્યપણું હોય જ. પરભાવ એકલો પરદ્રવ્ય વિનાનો ન હોય. પરભાવ અને પરદ્રવ્ય એક જ ચીજ છે. પર સ્વભાવો છે એટલે કે પરભાવ છે, માટે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત છે. જુઓ, પાછું રહિત આવ્યું. સર્વ વિભાવ ગુણ પર્યાયો એટલે વિશેષ ગુણની પર્યાયો, તેનાથી રહિત છે. આટલી વાત નાસ્તિથી કરી. હે તત્વનું જ્ઞાન હે તત્વનું લક્ષણ છોડાવવા માટે કરાવ્યું. હવે ઉપાદેય તત્વનું જ્ઞાન ઉપાદેયનું લક્ષ્ય કરાવવા માટે કરાવ્યું છે. ઉપાદેયની વાત આવે છે, વાંચો. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. પેલું પરદ્રવ્ય હેય છે, તો સ્વદ્રવ્ય ઉપાદેય છે. જેમ પરદ્રવ્યને હેય શા માટે કહ્યું? કે તેમાં
કે તે પરભાવ છે માટે પરદ્રવ્યને હે કહ્યું. હવે અહીંયા સ્વદ્રવ્ય ઉપાદેય છે તો તેનું કારણ આપે છે. સ્વદ્રવ્ય શા માટે ઉપાદેય છે? ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક આ બધા ગુણો છે. આત્માના શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર, સહજ પારિણામિક ભાવ લક્ષણ, સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ઉપર કહ્યું હતું કે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર આ જે બધા ગુણો છે તેને સ્વદ્રવ્યનો આધાર છે. તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એવું કારણ સમયસાર છે તે ઉપાદેય છે. સ્વદ્રવ્યમાં બધા ગુણો લેવા પરંતુ ત્રિકાળી દ્રવ્ય ન લેવું. કેમ કે ત્રિકાળી દ્રવ્ય તો કારણ સમયસાર છે. આ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. આ સ્વગુણનો આધાર કારણ સમયસાર છે અને એ કારણ સમયસારનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. આનો ઉકેલ જ્યારે આવ્યો ત્યારની વાત કરું છું. સમજાણું આમાં? આ છેલ્લું ન સમજાણું. 2 વાર સ્વદ્રવ્ય આવે છે ને 50 બરોબર. તો એક સ્વદ્રવ્ય છે ઈ કોને કીધું ને એક સ્વદ્રવ્ય કોને કીધું? એ આપણે લખ્યું હતું સ્વદ્રવ્ય 2 વાર. ભૂલી ક્યાં ગયા? ના એ પણ એટલે તમે લખાયું હતું કે પહેલું કયું ને બીજું કયું એવું. તો બોલો પહેલું કયું ને બીજું કયું? ગડબડ થાય ને એમ કહું. પેલું સ્વદ્રવ્ય ત્રિકાળી છે અને બીજું સ્વદ્રવ્ય પરમ પારિણામિક ભાવ ગુણભેદ. પરમ પારિણામિક ભાવ નહીં, ગુણો. ગુણભેદ. પર્યાય ને પરદ્રવ્ય કીધું ને તો ગુણભેદ ને સ્વદ્રવ્ય કીધું. બરોબર. એની આ વાત કરે છે. અને ઈ ગુણો છે એ કોના આધારે છે કે કારણ પરમાત્માના આધારે. તો કારણ પરમાત્મા કોના આધારે છે તો કે પરમ પારિણામિક ભાવના લક્ષણ. બરોબર. એટલે ગુણમાં સટકારક છે ને, નિષ્ક્રિય સટકારક, કર્તા કરણ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ 47 શક્તિમાં આવે છે સટકારક. તો એમાં અધિકરણ નામનો ગુણ છે એટલે આધાર ગુણ છે. તો આધાર ગુણ નો આધાર પરમ પારિણામિક ભાવ છે એમાં. બરોબર. આમાં એટલે એમ કે છે સ્વદ્રવ્ય નો આધાર કારણ સમયસાર છે અને સ્વગુણો નો આધાર કારણ સમયસાર છે. એટલે ગુણો છે એ દ્રવ્યના આધારે રહે છે અને દ્રવ્ય છે એ પરમ પારિણામિક ભાવના આધારે છે. એટલે આધાર ગુણ નો આધાર પરમ પારિણામિક ભાવ થયો એમ. 2 સ્વદ્રવ્ય આવ્યા. આ 2 સ્વદ્રવ્યની વાત છે ને, ગુરુદેવ જયારે 50મી ગાથા લીધી ને ત્યારે એમણે આ 2 સ્વદ્રવ્ય વાંચ્યું. પેલા પોતે વાંચીને પછી વ્યાખ્યાન કરવા બેસતા ને તો એને પ્રાર્થના કરી સિમંદર ભગવાનને કે આ 2 સ્વદ્રવ્ય છે ને એનો ઉકેલ તમે આવીને કરજો એમ. અને પછી વ્યાખ્યાન આપતા આપતા એને ખ્યાલ આવી ગયો કે આ પેલું સ્વદ્રવ્ય છે એટલે સહજ જ્ઞાન દર્શન કીધું ને એ ગુણ માટે સ્વદ્રવ્ય કીધું અને ઓલું પેલું છે એ ભગવાન આત્મા માટે કીધું એમ. અને પછી બધા તાળીઓના ગગડાટ થયા. એ વાત આવે છે અત્યારે વાંચો. એટલે તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ફરીથી વાંચવું હોય તો વાંચી જાવ પેરેગ્રાફ. હા, આ છે ને જરા ગોટાળા વાળો છે. આ બધા ગુણો છે આત્માના શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર, સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. સ્વદ્રવ્ય આધાર કીધું ને એટલે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર, સહજ પરમ પારિણામિક ભાવ એનું લક્ષણ છે અને એ કારણ સમયસાર છે. અને જે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ઉપર કહ્યું હતું કે શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર આ જે બધા ગુણો છે તેને સ્વદ્રવ્યનો આધાર છે. સ્વદ્રવ્ય એટલે ત્રિકાળી. અને તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે એવો કારણ સમયસાર છે. એટલે અહીંયા કારણ સમયસાર એટલે સ્વદ્રવ્ય એ ત્રિકાળી અને ઓલું સ્વદ્રવ્ય ગુણ ને કીધું ને એ પર્યાય ને પરદ્રવ્ય કીધું માટે ગુણ ને સ્વદ્રવ્ય કીધું. બરોબર.
અને એ ગુણ છે એ કોના આધારે છે? ત્રિકાળીના આધારે છે. ત્રિકાળી કોના આધારે? પરમ પારણામિક ભાવના આધારે છે. બરોબર. ઓકે. તે ઉપાદેય છે. સ્વદ્રવ્યમાં બધા ગુણો લેવા, પરંતુ ત્રિકાળી દ્રવ્ય ન લેવું. કારણ કે ગુણમાં ગુણી ન આવે ને, ગુણભેદમાં ગુણી ન આવે. કેમ કે ત્રિકાળી દ્રવ્ય તો કારણ સમયસાર છે. આ દ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. આ સ્વગુણનો આધાર કારણ સમયસાર છે. અને એ કારણ સમયસારનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે. આનો ઉકેલ જ્યારે આવ્યો ત્યારની વાત કરું છું. આજે પૂરું થયું. કાલે કરશું. વાણિજ્ય જ્ઞાન છે જે લોકાનું સોવાની મસ્તક સદા દેશ જય જીનેન્દ્ર. જય જી.